હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ નંબર છે 19 હોલિકોત્સવ. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોના સાથે વિડીયો શેર કરી દેશો. જોઈએ છીએ પ્રશ્ન 1, જેની અંદર સૂચના આપી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના થશે. જોઈએ વિકલ્પ 1, હિરણ્યકશિપુ નામકસ્ય દૈત્યસ્ય પુત્રઃ કહ આસિત. તો આવશે ઓપ્શન એ પ્રહલાદ. ત્યારબાદ 2, પ્રહલાદમ માર્યેતુ હિરણ્યકશિપુ કા પ્રેર્યત. ઓપ્શન બી હોલિકામ. વિકલ્પ નંબર 3, ભારતે જનાઃ પ્રાયઃ કતિવારમ કૃષિ કુર્વન્તિ. ઓપ્શન બી દ્વિવારમ. ત્યારબાદ વિકલ્પ નંબર 4, હોલકમ જના કસ્મે સંપર્યંતિ. તો ઓપ્શન સી અગ્નિદેવાય. ત્યારબાદ મિત્રો આગળ વધીશું. પ્રશ્ન 2 છે. નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં આપણે ઉત્તર લખવાનો થશે. પહેલો પ્રશ્ન, હોલિકોત્સવ કદાયતિ. ઉત્તર, હોલિકોત્સવ ફાલ્ગુની માસસ્ય પૂર્ણયા તિથો આયાતિ. પ્રશ્ન 2, હોલિકા નામ સ્ત્રી કસ્ય ભગિની આસિત. ઉત્તર, તો કે મિત્રો આ જે અસ્થિ છે એ આપણે લાસ્ટની અંદર લેવા થશે. તો કે ઉત્તર છે હોલિકા નામ સ્ત્રી હિરણ્યકશિપો અસુર રાજ્ય ભગિની અસ્થિ. આ જે અસ્થિ છે એ અહીં લાસ્ટની અંદર આવશે. ત્યારબાદ આગળ છે પ્રશ્ન 3, પ્રહલાદમ અંગે સ્થાપિત્વા હોલિકા કદા અગ્નો પ્રવિશત. તો ઉત્તર થશે પ્રહલાદમ અંગે સ્થાપયિત્વા હોલિકા ફાલ્ગુન માનસ્ય પૂર્ણયા તિથો અગ્નો પ્રવિશત. પ્રશ્ન 4, अस्माकं देशः कीदृशः वर्तते. उत्तर, अस्माकं देशः भारतवर्षे कृषिप्रधानः वर्तते. प्रश्न 5, होल्कं जनाः प्रथमं कस्मै समर्पयन्ति. उत्तर, होल्कं जनाः प्रथमं अग्निदेवाय समर्पयन्ति. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે, જેની અંદર કહ્યું છે નીચેના પ્રશ્નોના આપણે માતૃભાષામાં ઉત્તર આપવાના થશે. પહેલો પ્રશ્ન, હોલિકોત્સવ સાથે પ્રહલાદનું પાત્ર કેવી રીતે જોડાયેલો છે. ઉત્તર, તો કે ફાગણ માસની પૂનમે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. અસુરરાજ હિરણ્યકશિપુ પોતાના ભક્ત પુત્ર પ્રહલાદને મરાવી નાખવા માંગતો હતો, એટલે તેણે અગ્નિથી બાળીને તેને સમાપ્ત કરી નાખવાનું વિચાર્યું. તેણે પોતાની માયાવી એવી અગ્નિથી રક્ષિત બહેન હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિની જ્વાળામાં બેસી જાય, એટલે પ્રહલાદ અગ્નિમાં બળે છે. આ રીતે હોલિકોત્સવ સાથે પ્રહલાદનું પાત્ર જોડાયેલો છે. પ્રશ્ન 2 છે, કેવો વ્યવહાર કરતો હતો અને તે કોને ગમતો ન હતો. પ્રહલાદ, તો કે પ્રહલાદ હંમેશા પરમેશ્વરનું ધ્યાન કરતો હતો. તેનો આવી ભક્તિપૂર્ણ વ્યવહાર તેના પિતા અસુરરાજ હિરણ્યકશિપુને ગમતો ન હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે, ફાગણની પૂનમે હોલિકાએ કોની પ્રેરણાથી શું કર્યું. તો કે ફાગણની પૂનમે હોલિકા અસુરરાજ હિરણ્યકશિપુની પ્રેરણાથી પ્રહલાદનો અંત લાવવા તેણે પોતાના ખોળામાં બેસાડી પોતે અગ્નિમાં બેસી ગઈ. માયાવીની હોલિકા પોતે તો અગ્નિથી રક્ષિત હતી, એટલે તેને અગ્નિની કશી અસર થવાની ન હતી એ તે જાણતી હતી. ફક્ત પ્રહલાદનો અંત લાવવાનો તેનો દુષ્ટ ઈરાદો હતો. પ્રશ્ન 4, હોલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે. ઉત્તર, તો કે સમી ધાન્ય અને સુક ધાન્યનો તાજા તૈયાર થયેલા રસ ધરાવતા દાણાને હળવા અગ્નિમાં શેકવાથી જે તૈયાર થાય તે અન્નને હોલક કહે છે. ગુજરાતી ભાષામાં આપણે આવા અન્ન માટે પોંક શબ્દ પ્રયોગ કરીએ છીએ. વળે ત્યારે ધાણી કહીએ છીએ તે પણ એક રીતે હોલક કહી શકાય. વસંત ઋતુમાં કફજન્ય રોગોનો ઉપદ્રવ વધારે થાય છે. આ સ્થિતિમાં કફનું શમન કરવા માટે હોલક અન્ન ખાવું લાભકારક છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ત્યારબાદ છે મિત્રો આગળ પ્રશ્ન 4, વિવરણાત્મક નોંધ લખો. જ્યાં પહેલો શબ્દ છે નવશેષ્ટિ. જે કહીએ નવમ ચ તત સસ્યમ ન નવસસ્યમ. કર્મધારય સમાસ છે. વસંત વૃષ્ટિ તત્પુરુષ સમાસ.
તો કે નવા સસ્ય ધાન્ય દ્વારા કરાતા યજ્ઞને નવશેષિષ્ઠિ કહે છે. નવા પાકેલા અન્નને પોતાના માટે ઉપયોગ કરવામાં આવે તે પહેલાં દેવોને નવું અન્ન સમર્પિત કરવામાં વપરાય છે. નવશેષસ્ય નિમિત્ત ઇષ્ટ નવશેષ્ટિ. વર્ષ દરમિયાન આવા 2 યજ્ઞની પરંપરા છે. તેમાંનો એક શરદ ઋતુમાં અને બીજો વસંત ઋતુમાં થાય છે. શરદ ઋતુમાં થતા આ પ્રકારના નવશેષ્ટિને શારદીયન વસાષ્ટિ કહે છે. ત્યારે આ પર્વ દીપાવલી તરીકે ઉજવાય છે. વસંત ઋતુમાં થતા પ્રકારના નવશેષ્ટિને વૈષ્ટક કહે છે. અત્યારે આ પર્વ હોળી તરીકે ઉજવાય છે. બીજા નંબરે છે હોલક. તો કે અન્નનો આ એક પ્રકાર છે. સમી ધાન્ય છે. ડુંડાવાળા અન્ને અને સુખ ધાન્યના રાજા સુખ ધાન્યના તાજા તૈયાર થયેલા રસ ધરાવતા દાણાને આગની હોળીમાં આંચવામાં શેકવાથી જે તૈયાર થાય તે અન્નને હોલક કહે છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારના અન્નને પોક નામે પણ ઓળખીએ છીએ. પણ જે આપણે ધાણી કહીએ છીએ તે પણ એક રીતે હોલક કહી શકાય. વસંત ઋતુમાં કફજન્ય રોગોનો ઉપદ્રવ વધારે હોય છે. આ વખતે કફ દોષનું શમન કરવા માટે આ હોલક અન્ન ખાવાનું લાભકારક છે. ત્રીજા નંબરે છે ભાવ પ્રકાશ. તો કે આયુર્વેદનો એક સુપ્રસિદ્ધ ગ્રંથ તેના રચયિતા ભાવ મિશ્ર છે. તેઓ ઈસવીસનની 16મી સદીમાં થઈ ગયા. તેમણે રચેલા ગ્રંથમાં આયુર્વેદના 8 અંગો શલ્યતંત્ર, સર્જરી એટલે કે શલ્ય ચિકિત્સા, સલાકા વડે કરાતી સારવાર, ENT કાય ચિકિત્સા શરીરની સારવાર, જનરલ મેડિસિન, ભૂતવિદ્યા, અમાનવીય અતિમાનવીય તત્વોથી બાલ ચિકિત્સા, કૌમાર યુક્તિ, પીડિયામેટ્રિક્સ, વિષતંત્ર, અગ્ત્ર જુદા જુદા પ્રકારના વિષ અને તેનાથી રક્ષતો શાસ્ત્ર, રસાયણતંત્ર રાસાયણિક ઔષધો અને તેના ઉપયોગો, વાજીકરણ, શક્તિ પ્રાપ્તિની ઉપાયોની ચર્ચા કરે છે. પ્રશ્ન 5 છે સમીક્ષાત્મક નોંધ લખો. હોલિક ઉત્સવ. તો કે ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવતા ઉત્સવના 2 સ્વરૂપો છે. હોલિકાયા ઉત્સવ અને હોલિકાનામ ઉત્સવ. પ્રથમ સ્વરૂપ અનુસાર હિરણ્યકશિપુ નામના અસુરરાજની બહેન હોલિકા દ્વારા ભક્ત પ્રહલાદને મારવાના ઉપક્રમ રૂપે ઘટનાનું સૂચન થાય છે. બીજા સ્વરૂપે હોલક નામના અન્ન દ્વારા કરવામાં આવતા નવશેષ્ટિ કર્મનું સૂચન થાય છે. દ્વિતીય સ્વરૂપ જે કર્મનું સૂચન કરે તે પ્રાચીન છે, જ્યારે પ્રથમ સ્વરૂપ લીધે જે ઘટનાનું સૂચન થાય છે તે અપેક્ષાકૃત અર્વાચીન છે. મિત્રો, આ સાથે સંપૂર્ણ આપણા સ્વાધ્યાયનું અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.